ભાવનગર શહેરમાં કોર્ટના વકીલોના બાર એસોસિએશનમાં ઉપપ્રમુખ સહિત મંત્રી અને ખજાનચી માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં દરેક વકીલ સભ્યોનું મતદાન સવારથી સાંજ સુધી ચાલ્યું હતું। ભાવનગર બાર એસોસિએશનમાં યોજાયેલી ચૂંટણીમાં અંતે ઉપપ્રમુખ પદે હિમાંશુ બાલકૃષ્ણભાઈ જોશી અને મંત્રી પદે નિકુંજભાઈ મહેતા અને કલ્પેશભાઈ વ્યાસે ખજાનચી પદે જીત મેળવી હતી। જીતેલા તમામ ઉમેદવારોને ફૂલહાર કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રમુખ ભાવનગર બાર એસોસિએશન આ વખતે એક હર્ષોલ્લાસપૂર્વકના વાતાવરણમાં ભાવનગર બાર એસોસિએશન અને ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનની ચૂંટણી થઈ રહી છે। મતદારોમાં ખૂબ જ ઉત્સાહ છે। બસ આ વખતે અમારી ટર્મ પૂરી થાય છે અને હવે નવા પ્રમુખ હિરેનભાઈ જાની આ વખતે બિનહરીફ થયા છે। એ સિવાયની વાત કરતાં બંને બાર એસોસિએશનમાં તમામ પદ ઉપર અત્યારે રસાકસી છે, ભરી ચૂંટણી છે, ભર્યું નાળિયેર છે। સાંજે 5 વાગે ખબર પડશે। અમે અને આ પ્રતિષ્ઠા ભર્યો જમે છે। અમે આ આખા વર્ષ દરમિયાન અમારાથી જેટલા બને એટલા શક્ય એટલા બંને બાર એસોસિએશનના પ્રમુખોએ ભેગા મળી અને મેં અને શિવભાઈએ સારા કામ કરવાના પ્રયત્ન કર્યા છે। હવે અમે તમારા થકી તમામ વકીલોને અપીલ કરીએ છીએ કે અમને જે સાથ અને સહકાર આ વર્ષ દરમિયાન આપ્યો છે એવો ને એવો સાથ અને સહકાર આગામી વર્ષમાં અગ્નિ કોડીને પણ આપો। ભાવનગર બાર એસોસિએશનની સને 2024ની ઇલેક્શનમાં ભાવનગર બાર એસોસિએશનના 2024ના પ્રમુખ તરીકે હું હિરેન જાની મને બાર એસોસિએશનના તમામ સભ્યોના સહકારથી બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યો છે। આ સાથે મારી ટીમમાં ઉપપ્રમુખ તરીકે ભાઈ શ્રી હિમાંશુભાઈ જોશી ચૂંટાઈને આવ્યા છે।
મંત્રી પદે ભાઈ શ્રી કલ્પેશભાઈ વ્યાસ તથા ભાઈ શ્રી નિકુંજભાઈ મહેતા અને ખજાનચી પદે જિજ્ઞેશભાઈ આસ્તિક ચૂંટાઈ આવ્યા છે. એ તમામ વકીલ મિત્રોનો આ તબક્કે અમારી તમામ બોડી વતી આભાર માનીએ છીએ. આ સાથે અમારી કારોબારી પણ બિનહરીફ આવેલી છે. આગામી 2024ના વર્ષ માટે ભાવનગરના વકીલ મિત્રો માટે એક સારી વેલફેરની જોગવાઈ તથા નવું કોર્ટ બિલ્ડિંગ જે બની રહ્યું છે એમાં વકીલોને વિશેષ સુવિધાઓ મળે તેને અમારી પ્રાથમિકતા આ વકીલોના પ્રશ્નો અંગે વકીલો અને જ્યુડિશરી વચ્ચે સંકલન સાધી સારી રીતે કામગીરી થઈ શકે અને લોકોને ન્યાય મળી શકે તેના માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું.